રાજકોટ સિવિલમાં 7 મહિનાના બાળકનું કરુણ મોત થઈ ગયું છે। વિગતો મળી રહી છે ચાંદીપુરા વાયરસને લઈ ચાંદીપુરાની આશંકાએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને રાજકોટ સિવિલમાં હવે આ 7 મહિનાના બાળકનું મોત થઈ ગયું છે। ત્યારે ગોંડલથી બાળકને રાજકોટ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો। 7 મહિનાના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેને લઈ બાળકના સેમ્પલ લેવામાં આવ્યા હતા। બાળકનો પરિવાર પરપ્રાંતીય હોવાની પણ વિગતો સામે આવી રહી છે। બાળકનું સવારે જ સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। ખેત મજૂરી કામ માટે પરિવાર ગોંડલ પંથક ખાતે આવ્યો હતો, જ્યાં તેઓના 7 મહિનાના બાળકનું મોત થઈ ગયું છે। ચાંદીપુરા વાયરસે આ 7 મહિનાના માસૂમ બાળકનો જીવ લઈ લીધો છે। ગોંડલથી બાળકને રાજકોટ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો। 7 માસના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા અને જેના સેમ્પલ લેવામાં આવ્યા હતા। બાળકનો પરિવાર પરપ્રાંતીય છે તેવી પણ વિગતો મળી રહી છે। આ સાથે જ રાજકોટ સિવિલમાં 7 મહિનાનો બાળકનો જીવ ચાંદીપુરા વાયરસે લઈ લીધો છે અને ચાંદીપુરાની આશંકાએ આ બાળકના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ત્યારે ગોંડલથી બાળકને રાજકોટ સિવિલ લાવવામાં આવ્યો હતો। રાજકોટ સિવિલમાં 7 મહિનાના બાળકનું મોતની વિગતો મળી રહી છે। ચાંદીપુરાની આશંકાએ તેના સેમ્પલ લેવામાં આવ્યા છે। તો ગોંડલથી બાળકને રાજકોટ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો। 7 માસના બાળકમાં લક્ષણો દેખાતા બાળકના સેમ્પલ લેવામાં આવ્યા હતા। બાળકનો પરિવાર પરપ્રાંતીય હોવાનું પણ સામે આવ્યું છે અને બાળકનું સવારે સારવાર દરમિયાન મોત થયું છે। તો વિગતો મળી રહી છે રાજકોટ ખાતેથી। રાજકોટ સિવિલમાં 7 માસના બાળકનું મોત થયું છે। ચાંદીપુરાની આશંકાએ લેવાયા હતા સેમ્પલ, ત્યારે ગોંડલથી બાળકને રાજકોટ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો। 7 માસના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। તો બાળકનો પરિવાર પરપ્રાંતીય હોવાનું પણ સામે આવ્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટ સિવિલમાં 7 મહિનાના બાળકનું મોત થઈ ગયું છે, શું છે વધુ વિગતો? ગરમી હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર ક્યાંક દેખાઈ રહ્યો છે અને આ કહેર ક્યાંક રાજકોટમાં પણ હાલ દેખાઈ રહ્યો છે। મહત્વની બાબત એ છે કે રાજકોટમાં 5 જેટલા જે મોત અગાઉ પણ થઈ ચૂક્યા છે, ત્યારે વધુ એક મોત એક બાળકનું નીપજ્યું છે। 7 માસનું બાળક ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ગોંડલ પંથકનો આ જે બાળક હતો તેમનું સેમ્પલ પણ લેબમાં મોકલવામાં આવ્યો હતો। એટલે કે ચોક્કસ એવું કહી શકાય કે ચાંદીપુરા વાયરસના લક્ષણો તેના દેખાતા ક્યાંક ને ક્યાંક જિલ્લા જે આરોગ્ય તંત્ર છે તે હરકતમાં આવી હતી અને ત્યારબાદ જે બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, પણ સારવાર દરમિયાન જ બાળકનું મોત નીપજ્યું છે। ચોક્કસથી આ જે મોતના કારણે બાળકનું પરિવાર છે ત્યારે શોકમાં વહી ગયું છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ પોતાની જે કામગીરી છે તે કરી રહી છે। બાળકનો જે સેમ્પલ જ્યાંથી મળ્યા હતા તેની આસપાસના વિસ્તારોમાં પણ સેમ્પલ કલેક્શનની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। એટલે કે ગોંડલ પંથકમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાઈ આવ્યા છે, ત્યારે વધુ એક બાળકનું મોત નીપજ્યા હાલ જે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં કુલ મળાવીને 6 જેટલા જે મોત છે તે ચાંદીપુરા વાયરસના કારણે થયા હોય આ પ્રકારની વિગતો હાલ મળી રહી છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટ સિવિલમાં 7 માસના બાળકનું મોત થઈ ગયું છે। ચાંદીપુરાની આશંકાએ બાળકના સેમ્પલ લેવામાં આવ્યા હતા।